ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો। એટીએસે ડ્રગ્સ મામલે અત્યાર સુધી 6 ની ધરપકડ કરી। એટીએસે 100 કરોડથી વધુની દવાઓ જપ્ત કરી। કંપનીમાં અલ્પ્રાઝોલમ નામની દવાનો વેપાર। એટીએસની તપાસમાં ખુલાસો, ગેરકાયદે દવાઓ બનતી હતી। ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ કરી હતી। ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન હતું। પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી હતી આ કંપની। ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ। ખંભાતના લુણેજ ગામના દરિયા કિનારા પાસે કંપની ચાલી રહી હતી। શંકાના દાયરામાં ગ્રીન લાઈફ કંપનીના માલિકો આવ્યા છે। અમદાવાદના હોવાની જાણકારી છે। ન્યૂઝ 18 ગુજરાતીની માહિતી મુજબ અમદાવાદ સ્થિત કંપની માલિકો એટીએસે ઝડપી લીધા। અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઋત્વિજ, શું અત્યાર સુધીના અપડેટ્સ પ્રાપ્ત થયા છે? આ જે કંપની હતી ખંભાતની, તેની અંદર કેવા પ્રકારની દવાઓ મળી કે એટીએસે ત્યાં રેડ પાડી? દીપા, છેલ્લા કેટલાય દિવસથી એટીએસ છે તે આના પર કામ કરી રહ્યું હતું અને એટીએસને બાતમી મળી હતી કે જે ખંભાતની જે કંપની છે કે જ્યાં ગેરકાયદેસર એટલે કે પ્રતિબંધિત જે દવાઓ હોય છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે। એટલે કે એટીએસની ટીમ દ્વારા ગઈકાલે જે કંપની છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રાથમિક તબક્કે જે 6 આરોપીઓ મળી આવ્યા હતા તે 6 આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવીને કંપનીની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। એટીએસના સર્ચ ઓપરેશન દરમિયાન ખાસ કરીને વાત કરીએ તો લગભગ 100 કરોડ જેટલી કિંમતની જે પ્રતિબંધિત દવાઓનો જથ્થો છે, ઉપરાંત કેટલુંક મટીરિયલ છે તે પણ મળી આવ્યું છે। આ જે દવા છે તે અલ્પ્રાઝોલમ તરીકેની આ દવા છે કે જે ખાસ કરીને ઊંઘ અને મગજ શાંત રાખવા માટેની તેનો ઉપયોગ કરતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો છે તેનો ડ્રગ તરીકે ઉપયોગ કરતા હોવાનું હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। આ જે દવાનો જથ્થો છે તે કઈ કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, કોને આપવામાં આવતો હતો, કેટલા સમયથી તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું, કયા કયા ડ્રગ્સ, કઈ મટીરિયલ્સ તેની અંદર યુઝ કરવામાં આવતું હતું, આ તમામ બાબતોને હાલમાં એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ એટીએસને સૌથી મોટી સફળતા કહી શકાય કે કરોડો રૂપિયાનો જથ્થો છે તે એટીએસ દ્વારા હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે અને જે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ જે આરોપીઓ છે તેની હાલમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ જે મુખ્ય સૂત્રધાર કોણ છે, કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। ઋત્વિજ, અત્યારે જે જાણકારી મળી રહી છે કે 100 કરોડથી વધુની આ દવાઓ હતી, એટલે ખૂબ જ મોટું આ કૌભાંડ ચાલી રહ્યું હશે અને ખૂબ જ મોટું નેટવર્ક આરોપીઓએ ઊભું કર્યું હશે। બની શકે કે અન્ય પણ આરોપીઓ તેમાં સંડોવાયેલા હોય, તે વિશે કોઈ અપડેટ્સ? ચોક્કસથી દીપા, જે મુખ્ય સૂત્રધાર છે તે કોણ છે અને કોના દ્વારા આ આખું જે ફેક્ટરી છે જે ચલાવવામાં આવતી હતી, કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી, જો કે આ અગાઉ કોઈને દવાનો જથ્થો પૂરો પાડ્યો છે કે કેમ, અથવા તો જે પણ પ્રતિબંધિત વસ્તુઓ હતી, જે મટીરિયલ હતું તે મટીરિયલ ક્યાંથી મંગાવવામાં આવતા, કોના મારફતે મંગાવવામાં આવતું હતું, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ગુજરાત એટીએસને એક સૌથી મોટી સફળતા કહી શકાય કે ખંભાત જેવા વિસ્તારની અંદર આટલા મોટા પ્રમાણની અંદર જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે દવાઓનો જથ્થો છે ક્યાંક ને ક્યાંક એક નશીલી દવાઓ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી શંકા છે। કારણ કે આ જે દવા છે તે ઊંઘ અને મગજ શાંત રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલે તેનો જે વપરાશકર્તા વર્ગ કયો છે, કઈ કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી, ગુજરાતમાં કયા કયા જગ્યાઓમાં પહોંચાડવામાં આવતી હતી, ગુજરાત કે તેની બહાર કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી, આ તમામ બાબતોની તપાસ છે એક તપાસનો વિષય છે અને હાલ જે ગુજરાત એટીએસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલુ છે। ઉપરાંત જે મુખ્ય સૂત્રધાર કોણ હતો, માલિક કોણ હતો, તેની અંદર આખી ફેક્ટરી છે તેની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ ચાલુ છે અને ગુજરાત એટીએસ દ્વારા આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ખુલાસો પણ કરી શકે છે। કારણ કે સૌથી વધારે જથ્થો એટલે કે 100 કરોડ જેટલી કિંમતનો આ જથ્થો મળી આવ્યો છે। એટલે જે મહત્વની બાબત તો એ કહી શકાય કે આ જે ખંભાત જેવા વિસ્તારની અંદર આટલા મોટા પ્રમાણમાં જે 100 કરોડથી વધારે કિંમતનો દવાઓનો જથ્થો અને મટીરિયલ મળી આવ્યું છે તે ખૂબ જ મોટી સફળતા કહી શકાય। આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ, વાત હવે અત્યાચારની।
સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત। રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો। દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી। શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે। પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો છે। આજે કિસ્સો સામે આવ્યો છે ખરેખર ચોંકાવનારો। એક વિદ્યાર્થીની જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તેને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી। સુસાઇડ નોટના આધારે આ આરોપો અત્યારે મૂકવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના આપઘાતના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બન્યા છે। માસૂમ પર માનસિક અત્યાચાર કરવામાં આવી રહ્યું છે। આખરે કોને જવાબદાર ગણવા? જે સ્કૂલમાં જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે ત્યાં તેમને માનસિક તણાવ માનસિક રીતે ટોર્ચર આખરે કેમ કરવામાં આવે છે? વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ જે રીતે વધી રહ્યા છે તે બાદથી જ હવે શિક્ષકોની ભૂમિકા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। રાપરનો આ બનાવ ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો અને સુસાઇડ નોટના આધારે આ વિગતો ખુલી છે કે મુખ્ય શિક્ષિકા તેને હેરાન પરેશાન કરતી હતી। આ પહેલા જે સુરતનો કિસ્સો છે તે હજુ ભૂલાયો નથી। એમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આખરે કેમ શિક્ષકો બાળકોને ત્રાસ આપી રહ્યા છે? કેટલાક એવા શિક્ષકો છે જે બાળકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને બાળકોની એવી સ્થિતિ નથી હોતી કે એ તણાવની સામે તેઓ લડી શકે, લડત આપી શકે અને ત્યારબાદ અંતિમ પગલું ભરી લે છે। બાળકો સાથે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક વર્તન થવું જોઈએ શાળાઓમાં અને તેની જવાબદારી શિક્ષકોના માથે જ છે। એવામાં આવા જે કિસ્સાઓ સામે આવે ત્યારે ખરેખર વાલીઓને પણ ચિંતા થાય। ત્રણ દિવસમાં આ જે કિસ્સાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે। ત્રાસ દબાણથી આપઘાતનો સતત આ બીજો બનાવ છે। સુરતમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો। વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે। આખરે કેમ આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે? શિક્ષણ વિભાગે પણ હવે તેની તપાસ કરવી પડશે। કઈ રીતે શિક્ષિકાના ત્રાસના કારણે આપઘાતનો બનાવ સામે આવ્યો? કચ્છની આ સુસાઇડ નોટ જુઓ। કિશોરીએ સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો। આ તરફ સુરતમાં પણ આ જ પ્રકારનો કિસ્સો બન્યો। અમારી સાથે સવજીભાઈ પરમાર જોડાઈ ગયા છે, મૃતકના પિતા। સવજીભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીની તમારી સાથે ખૂબ જ સંવેદના છે। અત્યારે ખૂબ જ કપરો સમય છે તમારી માટે, પરંતુ તમને જે સુસાઇડ નોટ મળી છે તેમાં તમારી દીકરીએ આખરે કેવા પ્રકારના આરોપો મૂક્યા છે? એને એવું લખ્યું છે કે હું આત્મહત્યા મને વારંવાર ટોર્ચર કરવાને કારણે કરું છું, એવું સ્ટેટમેન્ટ લખેલું છે। સવજીભાઈ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। મારી સાથે સંજય પરમાર ડીડીઓ પણ જોડાઈ ગયા છે। સર, આ જે કિસ્સો સામે આવ્યો છે, કચ્છનો આ કિસ્સો છે। ધોરણ 10માં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને તેને માનસિક ત્રાસ એટલો આપવામાં આવ્યો શિક્ષિકા તરફથી કે તેણે અંતિમ પગલું ભરી લીધું। આ કિસ્સાને આપ કેવી રીતે જુઓ છો અને આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવાશે શિક્ષિકા સામે? આમાં અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ। અને જો પોલીસ તપાસના અંદર જો આ સાબિત થશે તો અમે શિક્ષિકા સામે તાત્કાલિક પગલાં ભરીશું અને સમાજના અંદર એવું ઉદાહરણ બેસે એ પ્રકારની શિક્ષા કરીશું। અચ્છા સર, શિક્ષિકા સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે કેમ? જે આરોપો મૂકવામાં આવ્યા છે, શિક્ષિકાનો શું પક્ષ છે? એટલે આમાં પ્રાથમિક તપાસના અંદર અમે શિક્ષિકાના ત્યાં આગળ એમની જોડે વાતચીત કરેલી હતી। એટલે એમનું કેવું હતું કે ભાઈ 10મા 12માની પરીક્ષા આવી રહી હતી એટલે અમે જનરલ સૂચના બાળકોને આપી હતી અને બાળકીએ પોતે પોતાના માથે લઈ લીધું, એમનું કહેવું એવું હતું। પરંતુ પ્રાથમિક તપાસ અને અમારી ખાતાકીય તપાસ પણ એક પેરેલલ ચાલુ છે અને એના અંદર જો સાબિત થશે તો અમે ભારે શિક્ષા કરીશું। જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે તમારી વાતચીત થઈ હોય કે શું આ શિક્ષિકા પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે સાચા છે કે કેમ? હજુ એની તપાસ અમારી ખાતાકીય તપાસ ચાલુ છે। આ તો શિક્ષિકા સાથે સીધો અમે સંપર્ક કર્યો તો શું કઈ રીતે બીના બની છે। પછી આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવાશે?
પોલીસ તપાસના રિપોર્ટના આધારે અને અમારી જે ટીમ તપાસ કરશે એના આધારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું અમે તાત્કાલિક. સર, તમારો સંપર્ક વાલી સાથે થયો છે? તેમના તરફથી તમને શું કહેવામાં આવ્યું છે? ના, વાલી તરફથી સીધો સંપર્ક નથી થયો અમારો. અમારી સાથે જોડાયેલા છે આ જે મૃતક દીકરી છે, તેમના વાલી જોડાયેલા છે, તેમની સાથે પણ તમે વાત કરી શકો, તેમને સાંત્વના આપી શકો, કારણ કે ખૂબ જ કપરો સમય છે એ પરિવાર માટે, જેણે પોતાની માસૂમ ફૂલ જેવી દીકરીને ખોઈ છે. અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ ત્યાં હાજર છે, ત્યાં એ પ્રકારની સાંત્વના અને ત્યાં એની સાથે જોડાયેલા. સબજીભાઈ, ડીઓ પોતે જોડાયા છે. તમારી કોઈ અપીલ હોય, તમે કોઈ માંગ કરવા માંગતા હોય તો સીધી રીતે કરી શકો છો. ના બેન, અમારી માંગ એવી છે કે મારી દીકરીને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ બેન. બીજું કઈ કહેવા માંગતો નથી આ વિષયનું. ન્યાય મળશે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે, પોલીસ ટીમ પણ તમારી સાથે છે, અને જે કંઈ પણ દીકરીના ન્યાય મળે એ પ્રકારે અમે કરીશું. બસ સાહેબ, અમારો એ જ ન્યાય અપાવો અમારી મૃતક દીકરીની. ચોક્કસ. સબજીભાઈ, અત્યાર સુધીની કાર્યવાહીથી આપ સંતુષ્ટ છો? જી. જે કાયદેસરની કાર્યવાહી થતી હોય બેન, અને મારી દીકરી મૃતકને ન્યાય મળે, બસ અમારું કેવું એટલું જ છે બેન. સંજય સર, ખૂબ જ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે મૃતક દીકરીના પિતા. આશા રાખીએ કે તમે તપાસને સારી દિશામાં આગળ વધારશો. શિક્ષિકા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશો? ચોક્કસ. ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સાતસો સંપર્કમાં છીએ, અને એમને પણ અમારી ટીમ સહકાર આપી રહી છે, અને સંપૂર્ણ તપાસ સાચી દિશામાં સરસ રીતે થાય અને ન્યાય મળે એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ તપાસમાં શિક્ષિકા સહયોગ આપી રહ્યા છે તમને, પોલીસને? હા, આપી રહ્યા છે. આભાર સંજયભાઈ અને સવજીભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો રાપરના ભીમાસરનો કિસ્સો, ધોરણ 10ની વિદ્યાર્થીની જેણે આપઘાત કરી લીધો છે. ડીઓએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ, અને જો તપાસમાં શિક્ષિકા દોષિત ઠેરવવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. સવાલ અહીં એ કે શિક્ષિકાને સજા મળી જશે જો તેણે કંઈ પણ કર્યું હોય, પરંતુ આ જે 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છે તે પાછી નહીં આવે, એ મોટી ખોટ છે એક પરિવાર માટે. અમારી સાથે સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, કચ્છની આ ઘટના ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે તમામ વાલીઓ માટે, જેઓ આશ્વસ્ત હોય છે કે શાળાએ પોતાના બાળકને મોકલીને કે ત્યાં બાળક ભણશે, તેમને એ નથી જાણ હોતી કે ત્યાં માનસિક ત્રાસ પણ મળી શકે છે. જી, ચોક્કસ કહી શકાય છે. ખૂબ જ કરુણ ઘટના છે જે કચ્છમાં બની છે. રાપર તાલુકાનું જે ભીમસર ગામ છે, ત્યારે 17 જાન્યુઆરીએ આ સમગ્ર ઘટના બની હતી. જે ધોરણ 10માં છે તે વિશ્વા નામની જે દીકરી છે તેને ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, અને પરિવારજનો દ્વારા છે તે તેની દફનવિધિ પણ કરવામાં આવી હતી, અને 4 દિવસ બાદ છે તેના ચોપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં દીકરીએ ઉલ્લેખ કરેલો હતો કે તેઓ શિક્ષકો દ્વારા જે શિક્ષિકા છે તેના દ્વારા ટોર્ચર કરવામાં આવતો હતો, અને જેના કારણે આ પગલું છે તે તેને ભર્યું છે. ત્યારબાદ છે તેની ફોરેન્સિકમાં દફનવિધિ કરેલી હતી, તે મૃતદેહને પાછું કાઢી અને જામનગર માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યું છે, અને જે શિક્ષિકા છે તેના વિરુદ્ધ છે તે ભીમાસર પોલીસ સ્ટેશનમાં છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ છે તે સમગ્ર મામલે છે તે તપાસ ચાલુમાં છે, અને પોલીસ દ્વારા અને જે શિક્ષણ વિભાગ દ્વારા છે તે ઝીણવટપૂર્વક રીતે તપાસ કરી અને દીકરીને ન્યાય મળે તેવા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. મેહુલ, એ જે શિક્ષિકા પર આરોપો મૂકવામાં આવ્યા છે તે શિક્ષિકાનું નામ તમે જણાવી શકો? તેની કોઈ જાણકારી શાળા તરફથી મળી છે અથવા તો વાલી તરફથી મળી હોય? જી, જે રીતના વાત કરવામાં આવે તો 4 દિવસ બાદ છે તે સમગ્ર ઘટના હકીકત છે તે બહાર આવી હતી, સુસાઇડ નોટ બહાર આવી હતી, અને ત્યારબાદ છે તે તપાસ કરવામાં આવતા જે ત્યાંના સ્થાનિક શિક્ષિકા છે, પ્રિન્સિપાલ, તેઓ દ્વારા ટોર્ચર કરવામાં આવી રહ્યા છે તેવું છે તે ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ ભીમાસર પોલીસ સ્ટેશનમાં છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. મેહુલ, અન્ય વાલીઓ તરફથી કોઈ રોષ ઠાલવામાં આવ્યો હોય? કારણ કે રાજ્યની વાત કરીએ તો આ બીજો કિસ્સો સામે આવ્યો છે 3 દિવસના અંતરાલની અંદર. આ પહેલા સુરતમાં ફીને લઈને વિદ્યાર્થીની પર દબાણ લાવવામાં આવતું હતું, અને એટલા હદે તેને સ્ટ્રેસ આપવામાં આવ્યો કે તેણે અંતિમ પગલું ઉપાડી દીધું. અને હવે આ કચ્છનો કિસ્સો, જ્યાં મુખ્ય શિક્ષિકા તેને હેરાન પરેશાન કરતા હતા. ચોક્કસથી જે રીતના આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે ત્યારે વાલીઓમાં ચોક્કસથી રોષ જોવા મળતો હોય છે, કારણ કે વાલીઓ છે તે પોતાના દીકરા દીકરીઓને શાળામાં ભરોસો મૂકી અને મોકલતા હોય છે, સંપૂર્ણ વિશ્વાસ મૂકતા હોય છે,
જે ગુરુ કહેવાય છે તેના ઉપર વિશ્વાસ મૂકી અને ભણવા માટે મૂકતા હોય સમગ્ર જવાબદારી તેઓની બનતી હોય છે। ત્યારે આવી જો ઘટનાઓ બનતી હોય ત્યારે ચોક્કસથી છે તે લોકોમાં છે તે રોષ જોવા મળતો હોય છે। આભાર મેહુલ જાણકારી આપવા માટે। સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં મોટો ખુલાસો। તપાસ કમિટીએ ડીઓને તપાસનો રિપોર્ટ સોંપ્યો। ગોડાદરની આદર્શ સ્કૂલની પોલમપોલ બહાર આવી। સ્કૂલમાં 17,000 ફી વસૂલવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડીઓને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। એપ્રિલ 2024માં ફી નિર્ધારણ કમિટીએ ધોરણ 8 સુધી 15,000ની ફીનો ઓર્ડર કર્યો હતો, જ્યાં શાળા વધુ ફી વસૂલતી હતી। તપાસ કમિટીએ તપાસના નામે વેઠ ઉતારી હોવાની ચર્ચા। જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ફીની ઉઘરાણી મુદ્દે વિદ્યાર્થીનીએ આપઘાત ન કર્યો હોવાનો ખુલાસો। પારિવારિક કારણ જવાબદાર હોવાનું રિપોર્ટમાં કારણ દર્શાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના નિવેદન પરથી રિપોર્ટ તૈયાર કરાયો। તપાસમાં સ્કૂલની અન્ય કેટલીક બેદરકારી સામે આવી। સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, વિદ્યાર્થીનીના આપઘાતમાં આ મોટો ખુલાસો થયો છે। બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે પારિવારિક કારણોના કારણે આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। શું હકીકત છે? બિલકુલ, ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં જે પ્રકારે ધોરણ 8ની વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો તેને લઈને ડીઓ દ્વારા એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી। તપાસ કમિટીમાં 17,000 રૂપિયા ફીની વસૂલાત કરવા માટે વિદ્યાર્થીની ઉપર પ્રેશર કરવામાં આવતું હતું। જોકે વિદ્યાર્થીના આપઘાતની પાછળ પારિવારિક કારણ જવાબદાર હોવાનો રિપોર્ટમાં પણ લખવામાં આવ્યું છે। પણ જે પ્રકારે સ્કૂલના સંચાલકો દ્વારા ફીને લઈને જે રીતે વિદ્યાર્થી અને તેના પરિવારને ટોર્ચર કરવામાં આવતું હતું તે વાત સાચી છે, જેને લઈને સ્કૂલને નોટિસ આપવાની તજવીજ હવે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તૈયાર કરવામાં આવી છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો। નવરચના સ્કૂલ યુનિવર્સિટીને ધમકી ભર્યો મેલ મળ્યો। પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરાયો છે। ધમકીને પગલે બીડીએસની ટીમની સ્કૂલ યુનિવર્સિટીમાં તપાસ। યુનિવર્સિટીમાં બોમ્બ સ્ક્વોડે ચેકિંગ હાથ ધર્યું। ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી પોલીસની ટીમ પણ સ્કૂલ અને યુનિવર્સિટી પર દોડી આવી। સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। બોમ્બની ધમકી આપનાર ટીખળખોર આખરે કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક દીક્ષિત લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, આજે ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે, શું વિગતો? બિલકુલ, સૌથી પહેલા તો આપણા જે દર્શકો છે અત્યારે સમાચાર જોઈ રહ્યા છે તેમને રાહતના સમાચાર આપી દઈએ। લગભગ 3-3.5 કલાક જેટલું જ્યાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને સર્ચ ઓપરેશન અત્યારે જ પૂર્ણ થયું છે। સ્કૂલમાંથી કંઈ પણ સંદિગ્ધ ચીજ વસ્તુ જે છે તે પોલીસને મળી નથી। વહેલી સવારે આ મેસેજ જે છે તે બાયલી સ્થિત જે નવરત્ના યુનિવર્સિટી છે તેના પ્રિન્સિપાલ છે તેમને એક મેલ આવ્યો હતો અને તેમના દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી કે નવરચના ગ્રુપ છે તેની યુનિવર્સિટી અને જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે આપવામાં આવી છે। અને જે સંદિગ્ધ વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો તેના દ્વારા લખવામાં આવ્યું હતું કે જે પાઇપલાઇન છે તેમાં એક ટાઈમ બોમ્બ જે છે તે છુપવામાં આવ્યો છે। જે મેલ છે તેની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે આજે શાળાના વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી હતી અને અત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડનું જે ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે। પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ મેસેજ મળતાની સાથે દોડતા થયા હતા અને 3-3.5 કલાક સુધી સર્ચ કર્યું હતું। અત્યારે મીડિયાનો જમાવડો તમને બતાવીશું કે આ નવરચના યુનિવર્સિટીનો જે ગેટ છે ત્યાં મોટી સંખ્યામાં મેસેજ મળતાની સાથે પોલીસ અધિકારીઓ સાથે મીડિયા કર્મીઓ પણ જે છે તે પહોંચી ગયા છે। પરંતુ અત્યારે જ્યારે જે એસીપી છે બાંભણીયા તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કંઈ પણ સંદિગ્ધ ચીજ વસ્તુ મળી નથી, જેના કારણે મીડિયા સહિત મેનેજમેન્ટ છે અને પોલીસ છે તેમના દ્વારા રાહતનો શ્વાસ જે છે તે લેવામાં આવ્યો છે। હવે પોલીસની આગળની કાર્યવાહીની વાત કરીએ તો અત્યારે કંઈ મળ્યું નથી, ત્યારે અત્યારે પોલીસના જે અધિકારીઓ છે તેઓ અહીંયાથી રવાના થશે। પરંતુ આ સમગ્ર મામલે જે છે તે સાયબર સેલની ટીમ જે છે તે એક્ટિવ થઈ ગઈ છે અને જે ઈમેલ આઈડી પરથી આ મેસેજ। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
રાજસ્થાનના ઝુંઝુનુમાં પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ પર હુમલો. માંડવામાં પુસ્તકાલયમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પર હુમલો. આરોપીઓએ લાઇબ્રેરીમાં ઘૂસી સળિયા, ઈંટો તેમજ પથ્થરોથી હુમલો કર્યો. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. ફેરવેલ પાર્ટીમાં જોખમી સ્ટન્ટ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ. થાર ગાડી ઉપર બેસીને સિંગ સપાટા નાખવા યુવાનોને ભારે પડ્યા. ચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઉપર બેઠેલા યુવાનો નીચે પટકાયા. દાહોદના ઝાલોદ પંથકમાં કરિયાણાની દુકાનમાંથી ચોરી. 3 જેટલા તસ્કરોએ દુકાનમાં ઘૂસી લાખો રૂપિયાના સામાનની ચોરી કરી. દુકાનના સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ. રાજસ્થાનના ઝુંઝુનમાં ચાની દુકાનમાં ચોરી. મોડી રાત્રે 3 યુવાનોએ ચોરીને આપ્યો અંજામ. ગલ્લામાંથી રૂપિયાની સાથે ખાવા પીવાની વસ્તુની પણ કરી ચોરી. ચોરીની ઘટના કેમેરામાં કેદ. બિહારના મુઝફ્ફરપુરમાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં લૂંટ. સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરામાં બની ઘટના. ફ્લિપકાર્ટના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા. કામદારને મારી ગોળી. ઘટના સીસીટીવીમાં કેદ. અમરેલીના ખાંભા ડેડાણ રોડ પર સિંહના આટાફેરા. રોડ પર સિંહ બેસી જતા વાહનો થંભી ગયા. મહાકાળી મંદિર પાસે વનરાજાએ રોડ પર જ આસન જમાવ્યું. સિંહનો વિડીયો કેમેરામાં થયો કેદ. જૂનાગઢમાં સિંહણે નદીમાં કર્યો શિકાર. ઉતાવળી નદીમાં સિંહણે બકરાને શિકાર બનાવ્યો. શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી સિંહણ કેમેરામાં કેદ. બનાસકાંઠામાં આદમખોર દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન. દીપડો હુમલો કરી રાયડાના ખેતરમાં ગાયબ થયો હોવાનો સ્થાનિકોનો દાવો. ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ. ડાંગમાં ખુખાર દીપડાનો આતંક. વાંસદા વઘઈ રોડ પર આંટાફેરા કરતો દીપડો કેમેરામાં કેદ. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. રાજસ્થાનના કોટા અને ખીરીમાં રસ્તા પર દીપડાની લટાર. રાવતભાટા રોડ પર બેઠેલો દીપડો કેમેરામાં કેદ. તો ડિમરોલમાં રસ્તા પર વાહન ચાલકોને જોઈ રહેલો દીપડાનો વિડીયો વાયરલ. સ્થાનિકોમાં ફફડાટ. રાજસ્થાનના ઝુંઝુનુમાં એકસાથે 3 દીપડા દેખાતા લોકોમાં ફફડાટ. ધનાવતા ગામમાં મંદિર પાસે એકસાથે 3 દીપડાએ જમાવ્યો ડેરો અને બાજુમાં આવેલી શાળામાં બાળકો પર હુમલાનો ડર. દીપડાને પકડવા ઉઠી માંગ. મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ચંબલ નદીમાં છોડવામાં આવ્યા 32 મગર. નદીના સરસેની ઘાટ પર મુક્ત કરવામાં આવેલા ઘડિયાળમાં 30 નર અને 2 માદા મગર સામેલ. વન વિભાગે રેસ્ક્યુ કરેલા મગરોને પણ ચંબલ નદીમાં છોડાયા. ચંબલ નદીમાં આ વર્ષે 2022 બેચના 98 મગરને મુક્ત કરાશે. રાષ્ટ્રીય ચંબલ ઘડિયાળ અભયારણ્યમાં હાલ વિલુપ્તપ્રાય જળજીવ ઘડિયાળની સંખ્યા 2512 જેટલી. આગામી સમયમાં વધુ 41 મગરને ચંબલ નદીમાં છોડાશે. આગામી 5 દિવસ રહેશે ઠંડીનો પ્રકોપ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા થઈ રહ્યું છે બેવડી ઋતુનો અહેસાસ. ઠંડીએ ગિયર બદલ્યો. ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનું રાઉન્ડ શરૂ. રાજસ્થાનની સાયક્લોનિક વેલકમ બેક. સમાચાર સુરતથી. ગોળાદરા વિસ્તારમાં ડોક્ટર પર કેમિકલથી હુમલો. એક યુવકે ડોક્ટર પર કેમિકલયુક્ત પ્રવાહી નાખ્યું. કેમિકલ હુમલાના સીસીટીવી સામે આવ્યા. કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમારા સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ શું આખી ઘટના બની હતી? ડોક્ટરની શું સ્થિતિ? બિલકુલ, સુરતના ગોળાદરા ડિંડોલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક તબીબ ઉપર એક યુવક દ્વારા કેમિકલ નાખવામાં આવ્યું છે. કહી શકાય કે કૃષ્ણ મેડિકલ નામની મેડિકલ શોપ છે, તેની બાજુમાં ડોક્ટર છે, જેની હોસ્પિટલ છે શ્રી સાઈ ક્લિનિક છે. આ ડોક્ટર સાથે આ વ્યક્તિને શું તકલીફ હતી તેની હજુ સુધી ખબર નથી પડી, પણ આવીને અચાનક જ ડોક્ટર ઉપર કેમિકલ એક પ્રકારનું નાખ્યું હતું જે જ્વલનશીલ હતું, જેને લઈને ડોક્ટરની હાલત ગંભીર થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ગોળાદરા પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપી પકડાયા બાદ જ ખ્યાલ આવશે કે આ વ્યક્તિને તબીબ સાથે કયા પ્રકારની દુશ્મની હતી અને આ પ્રકારનું કૃત્ય કરવા પાછળનું કારણ શું. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. કેમિકલ હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કયા કારણોસર આ યુવકે જે આરોપી છે તેણે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું. તપાસ બાદ એ હકીકત ખુલશે. પરંતુ અત્યારની સ્થિતિની વાત કરીએ, ડોક્ટરની સ્થિતિની વાત કરીએ તો તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્વલનશીલ આ કેમિકલ હોવાની જાણકારી અમને પ્રાપ્ત થઈ છે. ડોક્ટરની સારવાર ચાલી રહી છે અને ઝડપથી તેમની રિકવરીની પરિવાર પણ આશા રાખી રહ્યો છે.